નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। રાજપૂત ક્ષત્રિય સમાજનો ટિકિટો ન મળતા રોષ। ક્રૂર હત્યા મામલે 16 ગામ સજ્જડ પર। આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એ હોસ્ટ કર્યું GTU ટેક ફેસ્ટ 2014। ડિઝની ચેનલનો કેપ્ટન કિયો બન્યો અમદાવાદનો મહેમાન। ખતરો કે ખેલાડીના સ્પર્ધકોએ લીધી શહેરની મુલાકાત। લોકસભાની ગુજરાતની ટિકિટો કોંગ્રેસ અને ભાજપ દ્વારા ફાળવવામાં આવી છે, ત્યારે વિવિધ સમાજના લોકોને પ્રતિનિધિત્વ ન મળતા સમાજના અગ્રણીઓ તેમજ સમાજ રોષે ભરાયો છે, જેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણ સમાજ, માલધારી સમાજ તેમજ રાજપૂત અને ક્ષત્રિય સમાજનો સમાવેશ થાય છે। જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપમાં કોઈ પણ ટિકિટ ન અપાતા રોષ જોવા મળ્યો હતો અને એવી ચેતવણી પણ આપી હતી કે રાજપૂત ક્ષત્રિય સમાજને જો ટિકિટ નહીં ફળવાય તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે। આમ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ગઈકાલે એક તાત્કાલિક ચિંતન શિબિર યોજવામાં આવી હતી। સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ વતીથી અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આ ભારત દેશનું અખંડ નિર્માણ કરવામાં જે રાજા રજવાડાઓએ ભોગ આપેલો છે, સમર્પણ આપેલું છે, બલિદાન આપેલું છે, એ સમાજને આજે રાજકારણમાં કેમ જાણે કે અછૂત ગણવામાં આવી રહ્યો છે કે એક અહેમ મુદ્દો ઊભો થયો છે। આ સમાજે દેશ, ચારિત્ર્ય, સમાજ તમામ ઘડતરમાં અગ્રિમ ફાળો આપ્યો છે। જૈન સમાજ ગણો, તીર્થંકર આ સમાજમાંથી 24 સ્થાપક આ સમાજમાંથી, બૌદ્ધ ધર્મના સ્થાપક આ સમાજમાંથી, ભાગીરથી નદી લાવનાર આ સમાજમાંથી, આ ભારત દેશની રચના થયા પછી દેશનું નામ ભારત રાજા પરથી પડ્યું તે આ સમાજમાંથી। અને કેમ આજે આ સમાજને અછૂત ગણાઈ રહ્યો છે કે જે રીતે આ સમાજની ઉપેક્ષા થઈ રહી છે તે જોતાં અમે સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના રાજપૂત સમાજોના સંપર્કમાં અત્યારથી થઈ રહ્યા છીએ। ટોટલ ટાઈઅપ કરી અને એક ટૂંક સમયમાં અમે એક મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને અમારી લાઇન ઓફ એક્શન નક્કી કરી। લોકસભાની કોઈ એક બેઠક પર ભાજપ જો રાજપૂત ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં આપે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચેતવણી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપી હતી। લોકસભાની 21 બેઠકો માટે ઉમેદવારોની ભાજપે જાહેરાત કરી, પરંતુ તેમાં રાજપૂત ક્ષત્રિય સમાજના એક પણ ઉમેદવારને ટિકિટને આપવામાં આવી નથી, જેનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા એક ચિંતન ચર્ચા યોજવામાં આવી હતી। આ ચિંતન ચર્ચામાં ઉપસ્થિત પૂર્વ ડીવાયએસપી વી.ડી. વનારે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર સરદાર પટેલની પ્રતિમા બનાવી છે, જે સારી બાબત છે, પરંતુ આ સરકાર એ કેમ ભૂલી જાય છે કે જો ક્ષત્રિય રાજાઓએ સરદાર પટેલને સહકાર આપીને પોતાના રજવાડાઓના વિલીનીકરણ માટેનો સહકાર આપ્યો હતો, જેમ દેશ સરદાર પટેલનો ઋણી છે તેવી જ રીતે પોતાના રજવાડાઓ ત્યજી દેનાર ક્ષત્રિય સમાજ પણ એટલો જ ઋણને પાત્ર છે। ગુજરાતમાં 10%થી પણ વધુ ક્ષત્રિય સમાજના મતો છે। ભાજપે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ। જો બાકી રહેલી બેઠકો માટે અમારી માંગ નહીં સ્વીકારાય તો પરિણામ સારું નહીં આવે। રાજપૂત વિધાનસભાના મંત્રી કનુભા જાડેજાએ જણાવ્યું કે ગુજરાતમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગરમાં લગભગ 50% વસ્તી અમારા સમાજની છે, તો અમારા સમાજમાં તેમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને જો આ પ્રતિનિધિત્વ નહીં મળવામાં આવે તો તેમને બેઠક ગુમાવવાનો વારો આવશે। જ્યારે ગઈકાલે આ ઉપરાંત માલધારી સમાજની પણ એક બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ દ્વારા જો માલધારી સમાજને પ્રતિનિધિત્વ નહીં આપવામાં આવે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેમજ માલધારી સમાજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીથી અલગ થાય તેવી પણ ભીતિ તેમણે
જેવી હતી. ગુજરાતમાં બંને પક્ષો દ્વારા બ્રાહ્મણ સમાજને એક પણ ટિકિટ હજુ સુધી ફળવાઈ નથી, જેના કારણે બ્રાહ્મણ સમાજ પણ આ વિરોધમાં જોડાયો છે અને તેમણે પણ આગામી દિવસોમાં બેઠકો યોજી વિવિધ અસરકારક પગલાં લેવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. શહેરના સોલા વિસ્તારમાં ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન માટે ગયેલા સંઘ પરત આવી રહ્યો હતો ત્યારે મહેસાણા ખાતે કાર અથડાવવા બાબતે થયેલી નજીવી તકરારમાં સોલાના એક યુવકની કરપીણ હત્યા કરાઈ હતી. હત્યાના વિરોધમાં ગઈકાલે સોલા સહિત 7 વિસ્તારોમાં બંધ પાડી મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રવિવારના દિવસે મહેસાણા ખાતે કાર અથડાવ્યા જેવી નજીવી બાબતે થયેલી અથડામણમાં અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા દેવાંગ પટેલ નામના યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ઉમિયા માતાજીના દર્શન કરી સંઘ પરત ફરી રહ્યો હતો ત્યારે એક કાર અને અન્ય એક જીપ સાથે ટકરાતા હિંસક બનેલા ટોળાએ યુવાનની હત્યા કરી હતી. જે બાદ ગઈકાલે અમદાવાદના હાટસમા, સોલા તથા બોપલ, ધુમા સહિતના 7 જેટલા વિસ્તારોના લોકોએ બંધ પાડી મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેસમાં મહેસાણા પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓને હજુ સુધી પકડાયા નથી. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા GTU ટેક ફેસ્ટ 2014 જે ગાંધીનગર ખાતે આવેલ આલ્ફા કોલેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના યજમાન પદે ગઈકાલથી યોજાઈ રહી છે. આ ટેક ફેસ્ટ એન્જિનિયરિંગ ક્ષેત્રની તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી તથા સંશોધન ક્ષેત્રે નવા સોપાનો સર કરવાનો હેતુથી યોજવામાં આવેલ છે. આ અવસરને શોભાવવા માટે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર M.N. પટેલ અને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર G.P. વડોદરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાપન સમારંભના મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર G.H. બાન અને કન્વીનર GTU ટેક્સ ફેક્ટ અને પ્રોફેસર કુસુમ કોલ વ્યાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહેનાર છે. કુલ 486 કોલેજના અલગ અલગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ આમાં ભાગ લેવાના છે. આ ઇવેન્ટને મેં 5 ભાગમાં ડિવાઈડ કરી છે, ઝોન વાઇઝ. ઝોન 1, 2, 3, 4, 5 રીતે. ઝોન 1 કોલેજ છે LG કોલેજ, એને હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કામગીરી કરી રહી છે. ઝોન 2માં 2 કોલેજ છે, જેમ મેં કીધું આલ્ફા અને વિનસ કોલેજ. ઝોન 3 બાબરિયા કોલેજ છે, તેને કામ કર્યું છે. ઝોન 4માં VVP અને મારવાડી બે શેરિંગમાં છે અને ઝોન 5માં સ્કેટ સુરત, એને કામ હોસ્ટ તરીકે કામ કરે છે. ઝોન 3નું સૌથી પહેલાં શરૂઆત થઈ 14 અને 15મી ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે. ત્યાં 3600થી વધુ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું અને મોર દેન 33 ઇવેન્ટ્સ થઈ હતી. એ પ્રમાણે ઝોન 2માં આજે શરૂઆત થઈ છે અને ઝોન 1માં પણ આજે શરૂઆત થઈ છે. અહીંયા 4000થી વધુ વિદ્યાર્થીઓ છે. એ જ પ્રમાણે વિનેસમાં પણ સારો સફળતા છે, ત્યાં પણ 3000ની આસપાસ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. ઝોન 1માં પણ એ જ રીતે એ જ સંખ્યામાં છે, પણ આલ્ફામાં સૌથી વધુ છે એવું મને આજે જે આવ્યું એટલે ખ્યાલ આવ્યું છે. એ પ્રમાણે ઝોન 5માં પણ આજે જ શરૂઆત થઈ છે સ્કેટમાં. ઝોન 4 એમાં 28-29 તારીખે છે. ટેકનિકલ ફેસ્ટિવલ એ એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજ માટે એક ખાસ પ્રકારની ફેસ્ટિવલ કહી શકાય કે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહ આવે એ પ્રકારની પ્રવૃત્તિ હોય છે. દિવસે દિવસે એનો વ્યાપ વધતો ગયો છે. શરૂઆતમાં એ IITથી શરૂ થયું, 10 વર્ષથી આપણે શરૂ કર્યો છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોતા અને બીજું એક ડુપ્લિકેશન બહુ થતું, કોલેજો વધી એના લીધે એક વિદ્યાર્થી રોબોટ બનાવ્યો હતો 10-12 કોલેજમાં, જે આ 2 દિવસ રોકાયેલું ભણવાનું બગડતું. એટલે જે રીતે બીજી પ્રવૃત્તિ આપણે સેન્ટ્રલાઇઝ કરીએ છીએ એટલે ઝોન વાઇઝ આને કરવાનો એક વિચાર આવ્યો અને એ થશે એટલે તમે એનું ફંડિંગ પણ ઊંચું લઈ જઈશું. એ પ્રમાણે ડૉક્ટર વડોદરિયાએ કહ્યું પ્રમાણે છોકરાઓને ભણવાની ટેબ્લેટ સુધીનું આપવાની અમારી ગણતરી છે કે જેથી છોકરાઓ એમાં ભાગ લે અને એમાં વધારે પ્રોત્સાહિત થાય અને એક વિષય તરીકે પણ રાખવો તો રાખી શકીએ. લોંગ ટર્મ પ્લાનિંગ છે. ગાંધીનગર ઝોનની કુલ 32 કોલેજોમાંથી GTU ટેક્સ ફેક્ટ 2014ની મહત્વપૂર્ણ જવાબદારી આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીને મળેલ છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી ઇજનેરી કોલેજ પાટણ, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા વગેરે જેવા દૂરના વિસ્તારમાં આવેલી સંસ્થાઓએ પણ 150 જેટલા રજીસ્ટ્રેશન કરાવી બહોળો પ્રતિભાવ આપ્યો છે. આ ટેક્સ ફેક્ટમાં કુલ 24 સ્પર્ધાઓ જેવી કે બિલ્ડ ડ્રીમ્સ, કોન કેનિયન, મેટ્રિકસ, રોબોટિક્સ, નિક્સનો સમાવેશ કરેલ છે. તદુપરાંત વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત સર્જનાત્મક પ્રતિમાને જાગૃત કરવા માટે કાઉન્ટર સ્ટ્રાઇક, હોલ ઓફ ધ ફેમ્સ, ન્યુરોન ડિવિસ્ટર્સ જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે. આ પ્રસંગે આલ્ફા કોલેજના MD લક્ષ્મણભાઈ પટેલ અને ડાયરેક્ટર ખાંડવાલા ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો અને કુટુંબો માટેનું ભારતનું અવ્વલ નંબરનું મનોરંજન સ્થળ એટલે ડિઝની ચેનલ. 2 માર્ચના રોજ કેપ્ટન ટીઓ નામનો અનોખો શોર્ટ ફોર્મ
શો પ્રસારિત થઈ રહ્યો છે, જેમાં 9 વર્ષનો સાધિલ કપૂર ઉર્ફે ઉર્જરાત્મક અને હાસ્યાસભર કેપ્ટન ટીયાઓ ચાહકોને દર રવિવારે પોતાની અજોડ શૈલીમાં સેલિબ્રિટીના જીવનમાં ડોક્યુ કરાવશે. શો લોન્ચ થયા તેની ઉજવણી કરવા માટે અમદાવાદ શહેરમાં આવી પહોંચેલો કેપ્ટન ટીયાઓ એ પોતાની રસપ્રદ વાતો કરી હતી. અમદાવાદની મુલાકાતથી પ્રભાવિત થયેલા સાધિલ કપૂર ઉર્ફે કેપ્ટન ટીયાઓએ કહે છે કે અહીં આવવાનો મોકો મળતા મને બેહદ ખુશી થઈ છે. મારો પોતાનો શો કેપ્ટન ટીયાઓ હવે ડિઝની ચેનલ પર આવી રહ્યો છે અને હું જાણું છું કે ગુજરાતમાં દરેક શો વાલો લાગશે. ઘણા બધા બિનપારંપરિક પ્રશ્નોના બાણ સાથે સુસજ્જ અને અજોડ વ્યક્તિત્વ તથા તીક્ષ્ણતા ધરાવતા કેપ્ટન ટીયાઓ સેલિબ્રિટીઓ વિશે અમુક મોજ, રોમાંચક અને અજ્ઞાત વાસ્તવિકતાઓને ના દર્શન કરાવશે. જ્યારે ડર મનોરંજન સાથે હાથ મિલાવે ત્યારે આ એક જીવલેણ સંયોજન બને છે અને સાચે જ ધમાકેદાર બને છે. કલર્સ પર આવી રહેલો શો ખતરો કે ખિલાડી એ આવી જ તાકાત છે. આઈડિયા પ્રેઝન્ટેશન ખતરો કે ખિલાડી પાવર્ડ બાય જીઓન સ્માર્ટફોન્સ, જ્યાં સેલિબ્રેશનની પ્રતિસ્પર્ધીઓ માત્ર પોતાના ઊંડા ઘર કરી ગયેલા ડરનો સામનો નહીં કરે પરંતુ તેમના પર જીત પણ મેળવશે. દર્શકોને મળવા અને શુભેચ્છા પાઠવવા તથા જીવલેણ એક્ટ કરતી વખતે થયેલા અનુભવોની આપલે કરવા માટે ખતરો કે ખેલાડીની બ્રિગેડે અમદાવાદની મુલાકાત લીધી હતી, જેમાં પૂજા ગૌર, રજની दुग्गल અને કરવીણ બોહરાનો સમાવેશ થાય છે. जी, खतरों के खिलाड़ी में आई थिंक सभी स्टंट जो हैं वो अपने आप में एक डिग्री वाले स्टंट्स हैं और सब में एक खतरा था. अब वो डिपेंड करता है कि मेरे लिए वो कौन सा खतरा था, क्योंकि पर्सनली जिन चीज़ों से मुझे डर लगेगा वही मेरे लिए खतरे वाली चीज़ बनेगी. और उसमें डेफिनेटली सांप आते हैं, आती हैं या कोई वाइल्ड एनिमल, जैसे एक बार क्रोकोडाइल हुई, तो ऐसी कुछ चीज़ें हैं जो मुझे ज़्यादा जिनसे डर. एक बार किसी स्टंट में मुझे वैसे आग से डर नहीं लगता, लेकिन वो आग ने मुझे डेफिनेटली थोड़ा लपट लिया था, तो उस टाइम पे फिर मुझे रुकना पड़ा वहाँ. तो ये कुछ चीज़ें थी जो मुझे जिनसे सबसे ज़्यादा लगा. ओवरऑल इसमें 15 लोग हैं, 15 में से करीब समझिए आप सारे ही आधे लड़के हैं, आधे लड़कियाँ, मतलब 7 लड़कियाँ थी और 8 लड़के थे. और उनमें से भी मतलब आप ये नहीं कह सकते कि किसी के लिए इक्वल है या इक्वल अनफेयर है, क्योंकि यहाँ पे जब फेयर होता है तो वो फेयर आपके माइंड के साथ होता है. माइंड चाहे लड़के का हो या लड़की का हो या किसी अच्छी बॉडी वाले का हो या किसी और का हो, उससे फ़र्क नहीं पड़ता है. आई थिंक माइंड पे और फेयर पे ये दो चीज़ें ऐसी हैं जो किसी के साथ भी कुछ हो सकता है. અમદાવાદમાં ઉછરેલી ગુજરાતનું ગૌરવ પૂજા ગૌરે કહ્યું કે અમદાવાદ આવવાનું હંમેશા ઘરે આવવા જેવું લાગે છે, કારણ કે મારો જન્મ અહીંયા થયો છે. સાઉથ આફ્રિકાના સુંદર સ્થળોએ ખતરો કે ખેલાડીના સ્ટન્ટ માટે શૂટિંગ કરતી વખતના અનુભવની મારા પ્રશંસકો સાથે આપલે કરતા હું ખૂબ જ રોમાંચિત છું. સાઉથ આફ્રિકામાં શૂટિંગ વખતે પોતાના અનુભવ અંગે બોલતા રજની दुग्गले જણાવ્યું કે ખતરો કે ખેલાડી માટે સાઉથ આફ્રિકામાં શૂટિંગ જીવનભરનું સંભાળનું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.